તો આ તરફ રાજકોટથી ચાંદીપુરા વાયરસને લઈને સારા સમાચાર છે। રાજ્યની સૌથી નાની વયની દર્દીએ ચાંદીપુરા વાયરસને હરાવ્યો। 3 માસની બાળકીએ ચાંદીપુરા વાયરસને આપી છે મ્હાત। મૂળ મધ્યપ્રદેશના પરિવારની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ હતો। બાળકીને બેભાન અવસ્થામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ લવાઈ। 17 દિવસની સારવાર બાદ બાળકીનો રિપોર્ટ આવ્યો નોર્મલ। હાલ રાજકોટ સિવિલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ બાળ દર્દીઓ સારવાર હેઠળ। એક બાળ દર્દી હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ। ફાયદો એવો હતો કે ચાંદીપુરા વાયરસમાં ઘણી વખત બહુ બધી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, જેમ કે લીવરમાં, કિડનીમાં। સદભાગ્યે આ બાળકીમાં બીજી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થયું હતું, પરંતુ આને સિવિયર ચેપ એટલે કે સિવિયર સેપ્સિસ હતું, અને જે ભારે દવાઓ અને ઇન્જેક્શનના કોર્સ પછી આપણે કંટ્રોલ કરી શક્યા હતા। આ બાળકીનો ગઈકાલે આપણે MRI પણ કરાવી ચૂક્યા છીએ કે જે નોર્મલ છે। અત્યારે બાળકી એના મમ્મીના ધાવણ ઉપર અને સ્વસ્થ રીતે આપણે ડિસ્ચાર્જ માટે એને મંજૂર કરી રહ્યા છીએ। હાલમાં જે રાજકોટના પીડિયાટ્રિક વિભાગના PICUમાં એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ જેને આપણે કહીએ એના 2 દર્દીઓ દાખલ છે, અને એક પેશન્ટ જે છે એ જૂનાગઢથી રિફર થઈને આવેલું છે, અને બીજું પેશન્ટ છે જે આપણા જિલ્લામાંથી રિફર થઈને આવેલું છે। અને બંનેની પરિસ્થિતિ, એમાંથી એક બાળક જે છે એ PICUમાં હોવાને કારણે વેન્ટિલેટર ઉપર છે, અને બીજું બાળક જે છે એ પ્રમાણમાં સ્ટેબલ છે।